मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगल सर्व मंगल मांगल्य सर्व कल्याण कारणकम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासन महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् ओम सदात्मश्री ब्रह्म। આજે લક્ષ્મી મહાપર્વનો ત્રીજો દિવસ છે અને એમાં ઉત્તમ શબ્દે ભાવલિંગી સંત મુનિ પણ કેવા હોય અને એમના ધર્મ કે જે છે તો પર્યાયમાં અવસ્થામાં છતાં પણ કેવો પ્રકાર હોય છે એની આજે આપણે ઉત્તમ આઝર્વ ધર્મ એનું નામ છે અને એને વિચારીશું. આજે आजर्व धर्म का दिन कहलाता है. दिन तो दिवस છે, દિવસમાં તો કાંઈ ફેર નથી, એ જ સૂર્ય ઉગે છે એ જ હાથમે છે. પણ આ દિવસે મુનિની વાત એટલા માટે કરવામાં આવી છે કે મુનિ ધર્મ અને મુનિ જે કંઈ જૈન દર્શનમાં મુનિ સંબંધીના જેટલા પણ પ્રકાર છે એ વિશેષ કરીને એટલા માટે શાસ્ત્રોની અંદર રચના કરવામાં આવી છે કે મુનિ ધર્મે ઉત્તમ છે. મુનિ ધર્મ જાણવું જરૂરી છે, કેમ કે મુનિ એ જ અરિહંત થાય છે. કેવળ જ્ઞાન પણ મુનિ હોય પ્રથમ, પછી કેવળ જ્ઞાન સ્વરૂપે થાય અને પછી મોક્ષ જવાનો અધિકાર તે મુનિને છે. માટે મુનિની દશા આપણે ભલે થોડુંક જાણીએ પણ જાણવું જરૂરી છે. કેમ કે મુનિ દશાનું જો આપણને સર્વાંગે આપણા જ્ઞાનમાં એની જો યથાર્થ સમજણ ન હોય તો છેલ્લે લેવું તો મુનિ પણ જ પડશે. કેમ કે એમાં જ કેવળ જ્ઞાનનો જન્મ છે અને એમાં જ અરિહંત પરમાત્માનો જન્મ છે. માટે મુનિ ધર્મ ઉત્કૃષ્ટ છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું મુનિ માટે કે તે પુરુષ નમન કરવા યોગ્ય છે. કયા પુરુષ? તે પુરુષ. તે પુરુષ એટલે તે મુનિ. વિતરાગ માર્ગની અંદર મુનિ ધર્મ ઉત્કૃષ્ટ કહ્યો છે. કેમ કે જે કાંઈ મુનિને ધર્મ છે એવો ધર્મનો પ્રકાર પ્રવર્તનમાં વિતરાગ માર્ગની અંદર અન્ય કોઈને સંભવી શકે નહીં. એટલે તે પુરુષ નમન કરવા યોગ્ય છે. કીર્તન કરવા પણ એ જ યોગ્ય છે. મુનિને આપણે વંદીએ છીએ. કેવળ જ્ઞાનીની સભામાં તો જઈશું ત્યારે વાત, પણ આપણી જે શરૂઆત છે ધર્મની એ મુનિપણાથી થાય છે. મુનિને સમજીને, મુનિપણાને સમજીને અને એવા આત્મજ્ઞાની ભાવલિંગી સંતને જો જાણીએ નહીં તો આપણે વિતરાગ ધર્મને સમજી શકીએ નહીં. અને જો સમજી શકીએ નહીં તો પછી આદરવું કેવી રીતે? કારણ કે આદરવો તો એ જ પડશે. તો એની વાત કરે છે. કીર્તન કરવા એટલે ભજન પણ એનું કરવું. કીર્તન શબ્દે ભજન. અને વંદન પણ મુનિ, નમન મુનિને કરવા યોગ્ય છે. પરમ પ્રેમે ગુણગામ કરવા યોગ્ય છે. પરમ પ્રેમે ભીતરથી સમર્પણ ભાવે પોતાનું અસ્તિત્વને પણ થોડોક સમય ઢાંકીને એ મુનિને કૃપાળુદેવે
લીધું છે કે મોહ માન મમતા મોડી મુનિ, અને પછી નીચે લખે છે કે રાયચંદ એને વંદન કરે છે. આવા મુનિને રાયચંદ વંદન કરે છે, કેમ કે પોતાને મુનિ થવું છે. અને એટલા માટે તો અપૂર અવસરની ઉત્તમ ભાવનાઓ મુનિ સંબંધીની છે, બધી મુનિ સંબંધીની છે. 21 કડીઓમાં મુનિપણાની સ્થાપના છે. આવું મુનિપણું અમારે લેવું છે, અને આવું જ હોય, એનાથી જુદી રીતે હોય નહીં. તો આપણે વાંચીએ છીએ અપૂર અવસર, તો એનું ભજન બી કરીએ છીએ. હવે એનું ભોજન કરવું છે. ભજન તો કરીએ છીએ, હવે એનું ભોજન કરવાનું. એટલે શું કે એ 21 કડીઓનો જે ખજાનો છે, એ ખજાનો મારી પાસે આખો લાવવો છે, મારા અંતરકરણમાં એને ઠારવું છે. પરમ પ્રેમે ગુણગામ કરવા યોગ્ય છે. વિશ્વમાં ક્યાંય ન કર્યો હોય એવો પ્રેમ મારે મુનિ માટે ઊભો કરવો છે અંતરમાં. ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે. આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, માત્ર શબ્દોથી નહીં. આત્મ પરિણામ એટલે આચરણ. મારે આચરણ કરીને એનું ધ્યાવન કરવું છે. આત્મ પરિણામ એટલે માત્ર એમ કે ચોથે જ બેઠો ગુણસ્થાન કે અને મારા પરિણામ થયા કરશે એમ નહીં. તું પણ મુનિપણું લઈ લે, તૈયારી કર, અને નહીંતર ભાવના તો સમય મુનિપણાની તારે કરવી પડશે. તો તારી સાધકની સ્થિતિનો ખરેખર વેપારમાં તું છો એવું નક્કી થાય. મુનિપણાની ભાવના નિરંતર સાધકને હોવી જરૂરી છે. ગ્રસ્ત કાયમ નથી રહેવું મારે. ગ્રહસ્થમાં રહીને મારે સાધના નથી કરવી, મારે મુનિપણું લેવું છે. પહેલાં કદાચ ભલે લઈ લઉં, અને લઈને પણ ભલે દ્રવ્યલિંગી હોઉં તો એનો અંતરથી સ્વીકાર કરવો, અને ધીરે ધીરે આ ભવમાં નહીં, બીજા ભવમાં નહીં, પણ ત્યાં જ્ઞાન નિર્મળ રાખવું કે દ્રવ્યલિંગીપણું તે ખરેખર મુનિપણું નથી એવું જ્ઞાન રાખીને ભાવલિંગીપણાની ભાવના ભાવવી જોઈએ. કૃપાળુદેવે એને માન્ય કર્યો છે. આવા દ્રવ્યલિંગીને પણ, શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓને પણ માન્ય કર્યું છે. આવો આપણે જરાક યાત્રા કરીએ, કૃપાળુદેવના જીવનની ખ્યાલ આવે આપણને કે કૃપાળુદેવે આ વાત એકદમ સ્પષ્ટ કરી છે કે એ પણ અત્યારે યોગ્ય છે. લીધું છે ને ત્યાં અહીંયા છે 807માં છે, 507 ના 807 નહીં, એનાથી આગળ છે હજી થોડુંક. એક જગ્યાએ બરોબર વિસ્તારપૂર્વક કહ્યું છે. છે બરોબર, ત્યાં જ છે. 807 વચનામૃત 807. શરીર આદિ બળ ઘટવાથી આ કાળમાં જે સંવહન છે એ થોડા પંચમ કાળની અંદર જે ચોથા કાળમાં હતા શરીરનું જે બળ એ અત્યારે આ કાળમાં થોડું ઘટતું છે, નબળાઈવાળું છે. એટલે લખે છે કૃપાળુદેવ કે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વ્રતિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. આ કાળની અપેક્ષાએ વાત કરી છે.
તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. પણ પોતાને જ્ઞાન હોવું જોઈએ કે અમે મુનિ નથી, અમે સાધક દશામાં જે કંઈ ગ્રહસ્થ અવસ્થામાં અમે આત્માની ક્રિયામાં સંસાર સંબંધીનો આરંભ પરિગ્રહ વિશેષ હોવાના કારણે આત્મ ના કાર્યમાં એટલે કે આત્માની વિધિ જેટલી જોઈએ તેટલી સંસાર અવસ્થામાં નથી થઈ શકતી, તો જેથી અમે આ શ્વેતંબર દીક્ષાને પણ માન્ય કરી અને આરંભ પરિગ્રહથી અમે નિવૃત્તશું. સમય ઘણો મળે, ગ્રહસ્થ અવસ્થામાં સંસારની અવસ્થામાં ન મળે, પણ દીક્ષા લઈ લો તો ઘણો સમય તમને મળશે આત્મ આરાધનામાં. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતંબરપણેથી, આમાં મર્યાદા એ સમજવી કે પોતાને પોતાના જ્ઞાનમાં આ મુનિપણું નથી, માત્ર એક સાધકની ભૂમિકામાં હું રહ્યો છું, જેથી કરીને આરંભ સમારંભના કાર્ય અને મને મારા આત્માની પ્રાપ્તિ માટેનો વિશેષ સમય મળશે, જેથી કરીને હું સારી રીતે મારું આત્મસાધન કરી શકીશ. એ ઉપદેશેલી મર્યાદાપૂર્વકની શ્વેતંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. ભાદરવા વદી અમાસના દિવસે રવિવારે મુંબઈથી આ પત્ર લખ્યો છે. તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વ્રતિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર અને મૂર્છાદી કારણોથી આત્મામાં શિથિલપણું પણ કર્તવ્ય. બંનેને ચેતવી દીધા, દિગંબરોને પણ ચેતવ્યા અને શ્વેતંબરોને પણ ચેતવી લીધા. શ્વેતંબર એમ સમજતા જ હોય કે અમે વસ્ત્ર ગ્રહણ નથી કર્યું માટે અમે દિગંબર છીએ, અમે જ સાચા મુનિ છીએ જૈન દર્શનની અંદર, એવો દાવો પણ એમનો ઢીલો પડે છે જ્ઞાનીઓના વચનોથી. અને આમ શાસ્ત્રમાં તો પ્રતિપાદન છે, એટલે સુધી પ્રતિપાદન છે કે આવું દ્રવ્યલિંગીપણું અમારા દુશ્મનને પણ ન હો એવું પંચાધ્યાયીની અંદર આ વાક્ય પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માટે નિષેધ કોઈનો નહીં, એનું જ્ઞાન રાખવાનું. આપણને શું કરવું? મધ્યસ્થ પરિણામે આપણને એવું જ્ઞાન રાખવું એક ખૂણે કે માની લો કે હું સંસાર છોડી અને સાધુ થાઉં છું, તો મેં સંસાર છોડ્યો પણ નથી, સાધુ થયો પણ નથી, પણ એક શ્વેતંબર સમાજની અંદર એવી વ્યવસ્થા છે કે જે દિગંબરમાં નથી. અહીંયા એટલી વ્યવસ્થા છે કે તમે ઘર બાર કુટુંબ ધન બધું છોડીને તમે આત્માની આરાધનાનો પ્રકાર યથાર્થ જ્ઞાન સમજીને સમજણપૂર્વક તમે આત્મા આરાધનામાં એક સાધકપણે જોડાઈ શકો, એવી વ્યવસ્થા શ્વેતંબર સમાજની અંદર કહેવામાં આવી છે, કરવામાં આવી છે. દિગંબર અને શ્વેતંબરપણું દેશ કાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. બંને લઈ લીધા, શ્વેતંબર અને દિગંબર, દેશ કાળ અને અધિકાર ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું તેમ પ્રવર્તતા આત્માર્થ જ છે. આ આત્માર્થ જ છે. જેવી રીતે જો અત્યારે પદ્મદેખા મહારાજ સાહેબ અને બીજા એમના બે ઠાણા અત્યારે ચોખ્ખું પહેલો જ કે જે કોઈ આવે નવો એને કે મુનિ સમજીને અમને વંદન કરતા. આટલું ચોખ્ખું કહેવું જોઈએ તે સમયે તો કાર્યકારી, બાકી પોતાને મુનિ સમજી લે તો દુઃખનું કારણ છે.
એટલે આપણી વાત એટલે ચાલે છે કે આવા મુનિપણાથી જે કાંઈ અત્યારે રંજિત થાય છે એમાં રંજિત થવા પણ નથી, અને દિગંબર અવસ્થાએ પ્રવર્તતા જે દિગંબર મુનિઓ સંપ્રદાયમાં એમને પણ રંજન થવા જેવું નથી. ભાવલિંગ નથી, માત્ર દ્રવલિંગ છે, તો પોતાને મુનિપણે માનવું તે મોટું મિથ્યાત્વ નામ જૂઠ છે, હળાહળ જૂઠ છે. જોને કૃપાળુદેવે અહીંયા 21 ગાથાઓની અંદર કેવું લીધું છે, તેમાં એક ગાથા તો એટલી સરસ છે, શરૂઆતમાં જ છે. બીજી ગાથામાં બહુ સુંદર છે. બધા સાથે બોલો એટલે આપણને આ મુનિપણાની જે વાત ચાલે છે ને 10 લક્ષિણી પર્વમાં, ઉત્તમ મુનિ કોને કેવો એની વાત. સર્વ ભાવથી માત્ર દેહ તે યમ હેતુ હોય જો. શું છે? શા માટે દેહ છે? શા કારણે દેહ મળ્યો છે? શા કારણે મારે દેહને અત્યારે છોડવું પડે તો છોડવું? તો કે એક જ સંયમના કારણે. આ દેહ મેં જે સાચવ્યો છે અત્યાર સુધી, અંતે તો મારે સંયમ જ લેવાનો છે. સંયમ હેતુ હોય જો. માત્ર દેહ સંયમના કોઈ કારણ સિવાય બીજા કોઈ કારણે હોય તો તે દેહ નહીં, પણ હાડ માંસ અને ચામડાનો અને અસ્થિઓનો ગઠ્ઠો છે. એના સિવાય મને કાંઈ પણ તે કામ આવે એવું નથી. આ તો શમશાનની રાખ થવા માટે હોય, પણ ખરેખર જે મને દેહ મળ્યો છે, જેને હું દેહ કહું છું, દેહ કોને કહેવાય? કે જે દેહ સંયમના કારણે અને એના હેતુસર મારે અત્યારે પ્રવર્તવું હોય, પ્રવર્તવું જોઈએ, પ્રવર્તવું રહેશે, એને હું દેહ કહું છું. દેહ કોને કહું છું? એને દેહ કહું છું. આ ખાઉં છું ને પીવું છું ને પહેરું છું ને ફરું છું ને હાલું છું ને ચાલું છું, એને હું દેહ કહેતો નથી. તો કહો એને દેહ કહેતો, એને દેહ માનતો નથી. જો માનું તો મને ખબર નથી કે હાડ માંસ ચામડા અસ્થિમાં શું છે અને ખરેખર દેહ તે શું છે. માત્ર દેહ તે સંયમ હેતુ. આવું મુનિપણું આપણને સમજવું જોઈએ. જો મુનિપણાને નહીં સમજીએ તો મુનિ ધર્મે બધી આગળની ભૂમિકાઓ છે. મોક્ષ સુધીની યાત્રામાં મુનિ ધર્મ જો યથાર્થપણે સમજાઈ જાય તો જ ખરેખર આપણા જીવનની અંદર ધર્મ સમજ્યા કારણરૂપ છે, અન્યથા તે કારણરૂપ હોઈ શકે નહીં. માટે મુનિ ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે, એટલે કૃપાળુદેવ કહે છે. પછી હવે અન્ય કારણે કોને? દેહને. બીજા કોઈ કારણસર દેહને હું સાચવીશ નહીં. મારું દેહ સાચવવાનું એક જ કારણ છે કે હું ક્યારેય મુનિપણું ગ્રહણ કરું. જો શાંતિભાઈ, હા મુનિપણું, હા, બીજું કોઈ કારણ હું મારા દેહને સાચવવા માટે આપું નહીં. ખાવું પીવું આ બધું હું એમને એટલા માટે ન આપું, મુનિ થવું છે માટે એને આપું છું. ભાવના તો એક જ છે, મારે મુનિ થવું છે. મુનિની ભાવના ભાવવી છે, તો એટલા માટે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. મને કોઈ બીજી ચીજ હવે જોઈતી જ નથી. એના સિવાય, મુનિપણાના ભાવ સિવાય મારે કોઈ પણ કારણે હવે દેહને સાચવવો હા તો સાચવવો છે કેશો તો ગડબડ થાય. કોઈ કારણે મને સાચવવો નથી. મુનિપણું એક જ ભાવના, હમણાં પણ ઈ જ, એક સમય પછી પણ ઈ જ, અનંત સમયો પછી પણ ઈ જ, આ ભાવના છેલ્લા શ્વાસ સુધી ભાવના તો એક જ. આરંભ પરિગ્રહ તજી કરી પંચ મહાવ્રત ધાર
અંત સમય આલોચના કરું સંથારો સાર. આ 5 કારણ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના અને કરું સંથારો. આ જ ભાવનાથી મારે આ દેહને સાચવવો છે, અન્યથા મારે આ દેહ કંઈ કામનું. શું જવાબદારી મોટી છે. અપૂર્વસરમાં કૃપાળુદેવે બહુ મોટી જવાબદારી મૂકી દીધી છે. દેહે પણ ચિત્ત મૂર્છાનવ અપૂર્વ અવસર એવો. હેજી હા 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 ગુણસાનકની આપે છઠ્ઠું 7મું હે શુદ્ધ સમકીતિ કેવળ જ્ઞાનની સ્થિતિ એ 13મું ગુણસ્થાનક શરૂઆત બરોબર પૂરેપૂરો. એ જવા દો. એ 11મું ગુણસ્થાનકમાં જરા પગથિયો કાચો છે જરા, બીજું કાંઈ નથી. ઓલું કંઈક ઓલા સુતાર કામ કરતું હશે ને ત્યાં કંઈક ઢીલું પડી ગયું હશે. બીજું કાંઈ 11મા ગુણસ્થાનકની વાત બહુ નહીં કરવાની, આપણે પડવાના નથી. આવો ભાવ રાખો. અમારે 11મા ગુણસ્થાનકને સ્પર્શ કરવો નથી, એવી જ અમે અહીંયાથી શરૂઆત કરીશું. એ ભાવના સહ મારે મુનિપણું લેવું છે. બસ આવી ભાવના કરવી, બીજું શું કરી શકીએ. બાકી તો હોનહાર છે એ તો હોનહાર થઈને રહેશે. હા, એ પણ આપણા જ્ઞાનમાં હોવું જોઈએ. તો આ વાતને લઈને આપણે 10 લક્ષણીની અંદર મુનિપણાનો વિશેષ અભ્યાસ એ લક્ષણો દ્વારા, ધર્મના જે લક્ષણો છે એ દ્વારા આપણે કરતા રહીશું, અને જેથી કરીને આપણને આપણી જવાબદારીનું ભાન રહે. માત્ર થોડીક ભક્તિ, થોડાક કંઈ કૃપાળુદેવ પ્રત્યેનો સમર્પણનો ભાવ, અર્પણતાનો ભાવ, એની સાથે આ મુનિપણાનો ભાવ પણ હોવું જરૂરી છે. મારે મુનિ થવું છે, બસ. બધું કૃપાળુદેવે આમાં તો એક એક વાત અપૂર્વસરની અંદર એટલી સુંદર મૂકી દીધી છે કે ઘોર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ. હાલું કાલે છે ને શાક બરોબર નહોતું કિરણભાઈ, આજે બરોબર હતું. શું છે એમ લખે છે, સરસ અને નહીં મનને પ્રસન્ન. કાલે સારું નહોતું, આજે બરોબર હતું. બરોબર છે શાંતિભાઈ? એવો ભાવ જો આવે તો મુનિપણાના ભાવનાને ઠેસ પહોંચે. બરોબર છે? અહીંયા સારું છે ને ખાવા માટે, રહેવા માટે, ભાવ ઓછા, બધું એટલા માટે જરાક ઠીક રહે બધું. અહીંયા રહ્યા હોઈએ તો એવું નહીં વિચારવાનું. બધું ઠીક ત્યારે છે કે તું ઠીક છો. તું બીમાર છો તો કાંઈ ઠીક નથી ભાઈ, કાંઈ ઠીક નથી. તારા વિચારોની ધારાએ તો આ આખી વસ્તુ નિર્ણિત રૂપ થાય છે. રસિકભાઈ શું છે? હા, બધું વાંચો, એક એક ગાથા. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. આ મન વચન કાયાને મારા જે યોગ પ્રવર્તે છે ને, 3 પ્રકારના યોગ, મન વચન અને શરીર, એ પણ પ્રવર્તે છે. એનો મૂળ હેતુ શું છે? એક સંયમ લેવું છે, બસ. એના સિવાય કોઈ ભાવના રહી નથી બીજી. મારે શરીરને, મનને, બુદ્ધિને, વચનને જે કાંઈ સાચવવું છે સંયમ માટે. બરોબર છે ભરત? હા, સંયમ માટે સાચવવું છે. અન્ય કોઈ કારણ મને શરીર સાચવવાનું છે? આ લક્ષ્ય જ્યારથી આપણે સમજણા થયા, ધર્મ ક્ષેત્રે આપણે જ્યારથી સમજણા થયા ત્યારે આ ભાવના હોવી જોઈએ કે જેવી ભાવના મારા પ્રભુએ ભાવી છે. અને એટલું જ માત્ર ભાવી છે એમ નહીં,
તે પ્રમાણે પ્રવર્ત્યા પણ છે. ક્યાં સુધી દેહની આવી જર્જરિત સ્થિતિ થયા પછી પણ આ જ રીતે એમનું પ્રવર્તન, આ જ રીતે એમના વચનો અને આ જ રીતે એમનું મન અને બુદ્ધિ, જ્ઞાન અને દર્શન, બસ આ જ રીતે સરસ કામ કરતા રહ્યા છે. હવે આકરું ઘણું છે ભાઈ મુનિપણું. એ મુનિપણાની આપણે જરા વાત કરીએ છીએ कि आज 10 लक्षण पर्व का तीसरा दिन है. यह उत्तम आचर धर्म का दिन कहलाता है. આપણા માટે દિન તો દિન છે. ઉત્તમ આચર્વ એટલે સમ્યક દર્શન સહિત વિતરાગી સરળતા. એનો ગુણ શું છે તો કે આમ તો આચર્વમાં બધું સમાઈ જાય છે, પણ જરા વિશેષ ખુલાસો કર્યો આચાર્ય પદ્મનંદી આચાર્ય. સરળતા, જે જીવમાં સરળતાનો ગુણ છે તે મુનિ થવાનું ઉત્તમ પાત્ર છે. શું કીધું? જો સરળતાનો ગુણ પોતામાં નથી તો તે મુનિપણાને યોગ્ય પાત્રતા નથી. મુનિ તો સરળ હોય જ. મુનિને એ સરળતાનો ગુણ ન હોય. સરળતા એટલે શું ચુનીલાલભાઈ? તો કે જે કાંઈ રચાઈ રહ્યું છે પોતાની આજુબાજુ વમણમાં એનો બધો સહજપણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર, અને જે કાંઈ પોતાને જે સમય યોગ્ય કે અયોગ્ય જે કાંઈ પણ લાગતું હોય એમાં પણ પોતાની સરળતાનો ગુણ, જે સમયે જે હોય તે યોગ્ય છે એમ કરીને જીવનમાં સરળતાનો ગુણ લાવવો. આજે સાંજના આપણે કૃપાળુદેવના વચનામૃતમાંથી સરળતા સંબંધીની વાત કરશું સાંજના 4 વાગે. અત્યારે શાસ્ત્રની થોડીક વાત કરી લઈએ, પછી ત્યારે એ કરશું. आत्मा के नायक स्वभाव में केवो स्वभाव छे आत्मानो? जोवुं जाणुं, जोवुं जाणुं. ज्ञायक, बस करे कांई नहीं, मात्र थता प्रसंगोने जुए अने जाणे. एमां न हर्ष करे, न शोक करे, न खेद राखे. आम न थयुं होत तो, आम थयुं होत तो एवा विकल्प पण न करे. तेने अहिया कपट का भाव ही उत्पन्न न होने देना, उनका नाम सरलता है. माया करे, कपट करे, छळ करे, एक होय बीजू के त्रीजू करे, आवुं न करे तेने अहिया सरलतानो गुण कहेवामां आवे छे. आ कोनी वात चाले छे? मुनिनी વાત ચાલે. મુનિના ભીતર મારે પ્રવેશવું છે તો મારે પણ એ સમજવું પડશે. માયા, છળ, કપટથી રહિત જે સરળતાનો ગુણ એને મુનિ કહેવામાં આવે ને એ સરળપણું મુનિમાં સહેજે હોય છે. શું હોય છે? કેમ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સહિત મુનિપણું છે એને તો ક્યાંય દૂર મૂકી દીધું છે, એટલે એમને તો હોય નહીં. ભાવમાંય ન હોય, વર્તનમાંય ન હોય અને જ્ઞાનમાં પણ ન હોય. એમને તો ક્યાંય દૂર મૂકી દીધું છે. એને અહીંયા ઉત્તમ સરળતા, અગર કહો ઉત્તમ આચર્વ ધર્મ કહેવામાં આવે છે. એનું નામ અહીંયા વિતરાગ માર્ગની અંદર મુનિપણું કહેવામાં આવે છે. આત્મા કેમ આવું છે? સરળતાનો ગુણ કેમ છે? તો કે આત્મા જ્ઞાન और आनंद की मूर्ति है. આત્મા કેવો છે? આત્માની અંદર એક જ્ઞાન છે અને બીજું ઘણું બધું છે, પણ જ્ઞાનના, સત્ય જ્ઞાનના કારણે ભીતર એને આનંદ છે. આનંદ સહિત મુનિ, આનંદ રહિત મુનિ કહેવામાં આવે નહીં. મુનિ તો સદાય આનંદમાં હોય છે. તો તમારું સંસારવાળું આનંદ નહીં હો.
આજે ગાડી નવી આવી છે, 40 લાખની વારે બેસવાનું છે, સ્વપ્ન એના આવે એવો આનંદ નહીં. આજે ખાવાનું સારું છે, મારી પસંદગીનું છે, એ આનંદ નહીં. દીકરાના લગ્ન છે, એ આનંદ નહીં. આનંદની જાત જ્ઞાન અને દર્શનથી પરિપૂર્ણ જે પોતાનો આત્મા છે એમાંથી જે મોજ આવે છે. અને નાસ્તીથી જોઈએ તો હવે મરણ મને નથી એનો આનંદ, મરણ હવે નથી એનો આનંદ, હવે અમને ભવ ભ્રમણ નથી એનો આનંદ, એ સંબંધીનો મોજ. એટલે આ તો બધી નાસ્તીથી. અરે નાસ્તી ને અસ્થિથી રહિત પોતાના આત્મતત્વને નિરંતર ભોગ લેનારો એને અહીંયા મોજ છે. એનું નામ નમો લોએ સવ્વ સાવણમ. મુનિ, વિતરાગ માર્ગના મુનિ આવા હોય છે. સમજના और श्रद्धा में वक्रता न करना. સમજવામાં પણ સમ્યક પરિણામ અને શ્રદ્ધામાં પણ સમ્યક કારણ. તો એમાં કદી પણ વક્રતા નામ કદે પણ ઓલી ટેડાઈને આપણે કહીએ ને કે જરી પણ કાંઈ વક્રતા ન આવે, જેવું હોય તેવું આવે, કોઈ કટાક્ષ રૂપી પણ નહીં અને વક્રતાપણું એટલે કંઈક એનાથી જુદું એવું પણ નહીં. બસ બધું સરળપણે ચાલતું હોય. અત્યારે એક વાત જરાક યાદ આવી મહાત્મા ગાંધીજીની. એ વિલાસ જતા હતા ને ત્યારે બાએ 3 નિયમ આપેલા. એમના બાએ, ગાંધીજીના બા, શું નામ હતું હવે નામ યાદ? પૂતળીબેન. પૂતળીબેન. એમને ગાંધીજીને 3 સલાહો આપી હતી કે તું બેટા જો ફોરેનમાં જાય છે તો આ 3 વસ્તુનું ખ્યાલ રાખજે, એની પ્રતિજ્ઞા લઈને જજે. એ પ્રતિજ્ઞાની વાત સાંજના કરશું, 3 નિયમ. પણ એમણે પ્રેમપૂર્વક પાડી વિલાયતમાં. કેટલી સરળતા છે! આવડો મોટો માણસ માની શિખામણ ત્યાં માને. વિલાયતમાં भाई देखो, समझना और श्रद्धा में वक्रता न करना, यानी झूठ है वो नहीं आदरना और सच है उनको छोड़ना नहीं. वितराग मार्ग में जो सत्य है उसको छोड़ना नहीं और गलत विचारना भी नहीं. सम्यक दर्शन रूप सरलता है. એટલે उत्तम आजर्व, उत्तम ऐसा मानकर स्वरूप की वक्रता करने के पुण्य पाप युक्त मानना सो अनंत कपट है. वक्रता થઈ એટલે પુણ્ય અને પાપના વિચારોમાં અટકાય. આ નથી કરવું, આ હજી પુણ્ય થોડુંક ઠીક છે એવો ભાવ મુનિને હોતો નથી. જો થાય તો એટલો પણ તે કપટ કહેવામાં આવે છે. ભાવ જ નથી થતો. એકલી આત્માની શુદ્ધ ક્રિયા છોડીને ત્રિકાળી આત્મદ્રવ્ય જે ભીતર સ્પષ્ટ અનુભવ સ્વરૂપ છે એને છોડીને બીજું કાંઈ પણ નવું વિચાર આવતો નથી. એને અહીંયા ઉત્તમ આજર્વ ધર્મ કહેવામાં આવે છે. એ જૈનના મુનિને કૃપાળુદેવે વંદન કર્યા છે. કઈ જગ્યાએ વંદન કર્યા છે? માયા માન મમોજ મનોજ મમતા મિથ્યાત્વ મોડી મુનિ કીધું છે ને. રાયચંદ વંદન કરે ક્યાં છે જરાક જોજો. શાંતિ કે સાગર હરું નેકી કે નાગર નેમ. જુઓ કે વંદન કર્યા છે ત્યાં. ऐसा सहज नायक मूर्ति आत्म स्वरूप है वैसा ही मानना, किंचित विपरीत न जानना, वो सरलता का गुण है. उसे मुनि कहते हैं. जैन दर्शन के मुनि उसे कहते. क्या છે? શાંતિ કે સાગર હરું. આમાં છે ને, હા, ભક્તિ પરબમાં છે ને. આપણે શું છે, પરબમાં હોય કે પછી પ્યાસમાં હોય, બધું એક જ છે. मुनि को व्यवहार के आश्रय से लाभ माना सो अनायतन है. ये अनायतन है. मुनि
વ્યવહારથી લાભ માને એવું જો એને કોઈક પણ ખૂણે જ્ઞાન એ રીતે એમનું કાર્યકારી હોય તો અનાયતન એટલે શું? અનાયતન એટલે ખોટું છે, બિલકુલ ખોટું છે. મિથ્યાત્વનો પ્રકાર છે અનાયતન. અનાયતન શબ્દ મિથ્યાત્વનો છે, અનાયતન છે, ખોટું છે. એમ ન હોવું જોઈએ. મુનિને, સાચા મુનિના ખબર વગર આ માથું છે ને જરાક સમજીને નમે, ખ્યાલ આવે આપણને, એના લક્ષણ પૂરેપૂરા યાદ હોય તો, બરોબર, પૂરેપૂરું યાદ રહે આપણને. અને કદાચ કોઈક સંજોગોના શિકાર બની જઈએ તો ભીતરથી તો નકાર હોય અને હોય જ. કોને? સાચા સાધકની ભૂમિકામાં રહેનારો. માં મળ્યું શાંતિ કે સાગર? આમાં ન મળ્યું? ભક્તિ પરમમાં છે જ નહીં. મારું ના દે, બહુ સરસ છે ભાઈ. હા, કેટલા પાને? 65, 65 લ્યો. મુનિને પ્રણામ. કૃપાળુદેવ મુનિને પ્રણામ કરે છે. કેવા મુનિને પ્રણામ કરે છે? બધા ગુણ બતાવ્યા છે મુનિના. શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર ને, દયા કે આગર જ્ઞાન, ધ્યાન કે નિદાન હો, શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાની પૂર્ણ પ્યારી, સબન કે હિતકારી, ધર્મ કે ઉદ્ધાન હો. બગીચામાં જાઓ છો કે નહીં ક્યારે? મુંબઈમાં બગીચામાં એ આખો બગીચો મુનિએ પોતાના કબજામાં કરી લીધું છે. ભીતર જેટલા ફૂલ ખીલેલા છે, જેટલી સુગંધ છે, જેટલા રમવાના સાધન છે. રમો છો કે નહીં ક્યારે? રમવું જોઈએ. બાળકો જ રમે એમ નહીં, આપણે બાળકો છીએ. આપણે નહીં છોકરાઓ રમે, અહીંયા છોકરાઓ નહીં, મોટાઓ પણ રમે. અને વાત એક નોટ કરો કે જ્યારે તમને બાળક થવાની અંદરમાં ખૂબ જિજ્ઞાસા લાગશે તો તમે કોઈ પાપ નહીં કરી શકો. અને સતત અમે તો કહીએ છીએ બાળક બન્યા રહો. કદાચ તમે શરીરે તો નહીં બની શકો, શરીરે તો નહીં બની શકો, પણ વિચારે અને વર્તને તો બાળક બની શકશો. વર્તનમાં બની શકશો, શરીરે નહીં બની શકો. વાણીમાં બની શકશો. વાણીમાં કેવી રીતે બનાય? વાણીમાં બની શકો બાળક. મમ્મી વઢે બાળકને શું કરે? બાળક બિચારો ચૂપચાપ ખાઈ લે કે નહીં? મમ્મી ઉપર રીસ કરતો હશે. એમ આપણને કોઈ કહી દે તો આપણને રીસ નહીં કરવાની. ચાલો ઠીક છે, ભલે કહી દીધું તો ભલે કહી દીધું. હે, બાળક થઈ ગયા. હે, માઠું ન લાગ. રીસ એટલે માઠું લાગી જાય ને વાતમાં. તો કે આને મને એમ કહી દીધું. બાળક બિચારો શું કરે? બાળક થઈ છો. શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયા કે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન, શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાની પૂર્ણ પ્યારી, સબન કે હિતકારી, ધર્મ કે ઉધાન. બગીચામાં બેસશો તો આ બધા ગુણ આવી જશે. હે, ત્યાં આ કૃપાળુદેવનું પદ બોલવાનું જોજો તો ખરા. એક વખત કેટલો આનંદ આવે છે. હે, રાગ દ્વેષ સે રહિત, પરમ પુનિત નિત્ય,
પવિત્રતા, નિત્ય, રાગ દ્વેષ નહીં. ગુણ સે ખચિત ચિત્ત, કોઈ પણ પ્રકારનો અવગુણને પ્રવેશ કર્યા વગર પોતાના ગુણોનો સતત ભોગી, સજ્જન સમાન, એને સજ્જનતા કહેવાય. બસ આનાથી બીજી કોઈ સજ્જનતા નથી. વ્યવહારની સજ્જનતાને આ સજ્જનતામાં ફેર છે. રાય ચંદ્ર ધૈર્ય પાલ, ધર્મ ઢાલ, ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે પ્રણામ અમાન. આવા મુનિને હું વંદું છું. એવા મુનિની અહીં વાત ચાલે છે. અને જુઓ પછી બે કડીઓ તો કેટલી સરસ લખી છે. માયા માન મનોજ મોહ મમતા. કવિની એક સરસ મજાની એક અક્ષરથી મ થી બધું શરૂ અને નીચે ધ, નીચે ધ ઉપર મ. મિથ્યાત્વ મોલી મુનિ દોરી ધર્મ ધરે ધ્યાન ધરતી દારેલ ધૈર્ય દુની. હવે સો છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા ને શિયળે ચંદના નીતિરાય દયા ક્ષમા ધર્મુનિ કોટી કરું વંદના. એવા મુનિના ચરણમાં મારા નિત્ય વંદન છે, નિત્ય વંદન છે. તો આવા મુનિના લક્ષણ કેવા હોય એની વાત આ ઉત્તમ આજર્વ ધર્મ દ્વારા આપણે કહી રહ્યા છીએ. जो बात मन में होती है वही वचन द्वारा प्रकट करना उसे आजर्व धर्म कहते हैं. जेवू मनमा होय तेवू ज केवू, एनाथी बीजू केवू नहीं. जो कहिए तो कपट छड़ माया. हाँ, तो अहियां तो बात करी है मुनि धर्मनी. तो एवा मुनि मुनि कहेवाय नहीं, एवं ग्रस्त पण ग्रस्त कहेवाय नहीं, एवो साधक पण साधक कहेवाय नहीं, एवो कृपाळु देवनो फॉलोअर्स आम करतो होय तो एवो कहेवाय फॉलोअर्स कहेवाय नहीं. आम बधु आवी गयुं. और इसके विरुद्ध अर्थात माया से दूसरों को ठगने का परिणाम सो अधर्म है. इनमें से आजर्व धर्म स्वर्ग का और अधर्म नरक का पंथ है. બધા ભેદ બતાવી દીધા ક્યાં જવાનું છે કે આવું જે માયા કરે એ ક્યાં જાય? મોટા ઘરે, મોટા ઘરે જાય. અને આ ન કરે તો ક્યાં જાય? સ્વર્ગમાં જાય. બસ આટલું, ફરક કાંઈ નથી. ચાર ગતિમાંનું જ એક સ્વર્ગ ને નરક ગતિ છે. ऐसा हृदय में हो वैसा ही कहने का परिणाम तो शुभ परिणाम है. आ तो हजी ત્યાં સુધી મુનિની વાત કરે છે કે જેવું હોય તેવું કહે તો શુભ પરિણામ છે. એ તો વ્યવહારલક્ષી છે, આત્માને અનુસરતો નિશ્ચયલક્ષી નથી. એમ તો એનાથી પણ સ્વર્ગ મળે. કેટલી કેટલી મુનિ માટેની વાત જુઓ. તમે જે વસ્તુ જેવી છે, જેવો વિચાર આવ્યો એવો વિચાર ઉગ્યો ને તમે કર્યો, એવું આદર્યું તો એ શુભ પરિણામ છે. એનાથી સ્વર્ગ સિવાય બીજું કાંઈ મળતું નથી. એમ સમજો કે ઓહો આટલું કરીએ તો અમને તો મોક્ષ મળશે, તો મોક્ષ બહુ સહેલું થઈ ગયું ભાઈ. આમ કોણ ન કરે? આમ તો બધા કરે. પણ સમ્યક દર્શન સહિત આ વાત હોવી જોઈએ. અહીંયા મૂળ વસ્તુનો અહીંયા આખો बताव्यो छे. कारण ऐसे सम्यक स्वभाव के भान पूर्वक जो छे ने सम्यक परिणामों के भाव पूर्वक जिसके शुभ का निषेध होता है, आलो आकरू छे. પોતાના જ્ઞાનમાં આવા શુભ પરિણામોનો ભીતરથી નિષેધ હોવો જોઈએ. જ્ઞાનમાં તો એમ જ સમજવું હોવું હોય
જો હોવું જોઈએ કે આને હજી ધર્મ કહેવામાં આવતો નથી. કોને કિરણભાઈ? કે જેવું મનમાં છે તેવું જ કહું છું, તેવું જ આદરું છું. ભાઈ એને ધર્મ કહેવામાં આવે અને તું જો માનતો હોય તો અહીંયા ના પાડે છે. ઉત્તમ આજર્વ ધર્મની અંદર એને ના પાડે છે કે એવી વસ્તુ વ્યવસ્થા છે નહીં. પણ સમ્યક જ્ઞાનપૂર્વક જો એવું આચરણ હોય આત્મજ્ઞાન પછી, તો હજી એમાં પરિણામ તો શુભ જ છે. એનું કારણ તો એનો લાભ તો હજી શુભમાં જ છે. હવે કહેશે શુદ્ધમાં શું છે? પછી ऐसे शुभ परिणाम को व्यवहार से उत्तम आजर्व धर्म कहते हैं. હજી તો આ વ્યવહારથી ધર્મ કેવો થયો? વ્યવહારથી થયો, નિશ્ચયથી તો હજી થયો નહીં. એવા મુનિને હું વંદું છું કે જે નિશ્ચય ધર્મને અનુસરનારા મુનિઓ હોય એને હું વંદું છું. परमार्थ से तो जैसा शुद्ध आत्म स्वभाव जाना है वैसा ही परिणमन पर्याय में हो जाने सो ही उत्तम सरलता धर्म है. अरे आ पण નથી, અશુભ પરિણતિ પણ નથી, શુભ પરિણતિ નથી. એકલું છે તો મત આત્મ દ્રવ્ય જ્ઞાયક સત્તામાં છે. બસ એને જ અનુસરતા જે પરિણામ છે આ પણ નથી, શુભ પણ નથી, અશુભ પણ નથી. જેવો પોતાનું અંદરમાં જેવો જ્ઞાયક તત્વ છે તેવો ને તેવો હોય તો તેને અહીંયા આજર્વ ધર્મ કહેવામાં આવે છે. એ વિશ્વમાં ઉત્તમ મુનિ છે. जैसा ज्ञायक है वैसा ही. ज्ञायक व्यवहार लक्षी भी नहीं है और ज्ञायक अव्यवहार लक्षी भी नहीं है. वो तो यथाख्यात जैसा है वैसा ही है, यानी इसमें करने जैसा कुछ भी नहीं है, करना कराना कुछ भी नहीं है. जैसा है वैसा ज्ञान में जानना, जैसा स्वभाव है वैसा ही परिणमित हो गया. किंतु किंचित मात्र वक्रता विकार, स्वभाव भी विकार नहीं है. वह परमार्थ से उत्तम आजर्व धर्म कहते हैं. यदि एक बार भी मायाचारी हो की जाए तो अत्यंत कठिनाई से संचित किए हुए मुनि के गुण सत्य अहिंसा आदि को ढक देती है. एक वक्त पर नानकड़ी मायानु अंदर में कहीं उगी निकलियों मुनि ने तो कठिनाई से संचित किए हुए કેટલી મહેનત કરીને આ બધું ભેગું કરેલું છે. ધર્મ સંબંધીનો બોધ, ધર્મ સંબંધીનું જ્ઞાન, ધર્મ સંબંધીનું ચારિત્રનું પરિણમન બધું ભેગું કરેલું છે. તો ગુણ સત્ય અહિંસા આદિ કો ઢક દેતી હૈ. બધા ગુણોને નાનું એક માયાનું ચીંદું પણ ઢાંકી દે, બંધ કરી દે. બસ એ મુનિ નથી, मुनिपणु एनो गयो. और इस मायाचार रूपी मकान में क्रोधादि कसायो भी छिपी रहती है. आमा क्रोध भी आवी जाए छे. आवा प्रकारनी अंदर ज्यारे वर्तन थाय छे मुनिनु त्यारे मायाचार के मकान में क्रोध आदि बधा, क्रोध मान माया लोभ वगैरे बधु एमा छुपी रीते पण रहेलू होय छे. एक बात लई यहां पर मुख्यत्वे मुनि दशा की बात चलती है. अहिया अत्यारे जे बात चाले छे कि मुनिपणु आवू होय एनी बात चाले छे. किंतु श्रावक गृहस्थों को भी अपनी बात आई है. श्रावक अने गृहस्थ, श्रावक पंचम गुण स्थानक वर्ती, गृहस्थ मिथ्यात्वी थी शुरुआत. त्यांथी स्वभाव के भान पूर्वक माया रहित रहना चाहिए. ऐसी माया साधक को यानी श्रावक को शोभा देती नहीं है. ऐसे कपट करना, ऐसे माया करना, ऐसे छड़ करना ये साधक की रीत ही नहीं है. अगर जो वो करता है
तो वो जैन दर्शन को अभी समझा ही नहीं। सरल भाव प्रकट करने का प्रयत्न करना चाहिए। એને શું કરવું જોઈએ? બને ત્યાં સુધી આ માયા છળ કપટમાં ક્રોધાદી ભાવોમાં એને રમવું જોઈએ નહીં, એને નજીક જવું જોઈએ નહીં। જેટલો એની નજીક જાય છે તેટલો તે ધર્મમાં પાછો પડે છે, બધું પાછું પડે છે, ખસી જાય છે, ત્યાંથી ખસતો જાય છે અને એક વખત મિથ્યાત્વના પૂરેપૂરા કૂવામાં ડૂબે છે। અને એક વાત મહત્વની, जो श्री गुरु आदि के उपकार को छिपाता है, પોતાના ઉપર કરેલા ગુરુઓનો કે કોઈ ભલે ને સામાન્ય મુમુક્ષુ પણ હોય, એણે કરેલો ઉપકાર પણ જો ખરેખર તે છુપાવે છે, એનું નામ બહાર આપતો નથી, પોતાના નામે જમા ઉધાર રાખે છે, તો वह तो व्यवहार भी नहीं है, वो व्यवहार भी नहीं, यानी वो धर्म पात्र जीव नहीं है, उन्हें धर्म कभी होगा ही नहीं। वो समझ ले कि मेरा और धर्म का आंतरा दिन ब दिन बढ़ता जा रहा है, वो सरल ही नहीं है, सरलता का गुण भी नहीं है। जिसे व्यवहार में भी सरलता प्रगटी हो, वह जीव गुरु के पास ऐसी विनय पूर्वक कहता है कि प्रभु, शू कहे छे तो कि प्रभु मैं मूढ़ पामर था, मैं मूढ़ भी था, पामर भी था, अधमा अधम अधिको पति, सकल जगत में हूं, मैं मूढ़ था, पामर था, आज तक मुझे कुछ भी खबर नहीं थी, आज तक मुझे कुछ भी खबर नहीं थी। आपकी कृपा से ही मुझे अपूर्व सत्य प्राप्त हुआ। पुरुषार्थ तो मैंने किया, पुरुषार्थ तो मैंने किया, ऐसे भी ये उपकार के समय में अपने ज्ञान में भी रखना नहीं। नहीं मैंने सीखा, ये मैंने किया, मैंने समझा, ऐसे भी कहीं ज्ञान में भी ऐसी उल्टी बात रखनी नहीं। सब गुरु की कृपा है। इस प्रकार कृपा से ही, आपकी कृपा से ही मुझे अपूर्व सत्य प्राप्त हुआ। इस प्रकार सीधा सरल होकर, अर्पणता लाकर, स्वभाव का बहुमान किए बिना तो व्यवहार सरलता भी नहीं होती। व्यवहार की सरलता ऐसे होती है, जब गुरु के किए उपकार को वो भूल जाता है तो वो व्यवहार की सरलता नहीं कहलाती। हालो नमो लोए सव साउणम। आ स्थिति જ્યારે પહેલા સર્જન થાય પછી નમો અરિહંતાણમમાં અને નમો સિદ્ધાણંગ પદમાં જે પદ પોતાને નિર્ધારિત થયું હોય તે પદમાં જઈને બસે। જરૂરી નથી નમો ઉવજ્જાયાણમની પદવી આવે, જરૂરી નથી। નમો આજરિયાણમની જરૂરી નથી, પણ સિદ્ધ પદ એના માટે બહુ મહત્વનું છે। અરિહંત પદ પણ કાંઈ એને આવે પણ ન આવે તો પણ કાંઈ જરૂરી નથી, પણ મુનિપદ આવ્યું, સત્ય મુનિપદ આવ્યું એટલે સિદ્ધ પદ તો ત્યાં હોય અને હોય જ। ક્યાં જવું છે શાંતિભાઈ? સિદ્ધ પદ એનાથી હલકું તો માંગણી શા માટે કરવી?
પછી ભલે ને આપણું વર્તન જે કંઈ કરતા પણ અંદરમાં ભાવ તો એ જ કરવા કે મારે સિદ્ધ પદ જોઈએ છે, આવું મુનિપણું મારે જોઈએ છે. કિરણભાઈ, જો સિદ્ધ જ થવું છે, સવાલ જ નથી, એમાં તો એક ને એક બે જ, પણ પરિણામ પણ તે પ્રત્યેક સમયના પરિણામ બી મારા સુધરવા જોઈશે. પેલા એક બહાદુર શાહ કરીને એક લેખક હતા, પોતાનું તો હવે કાળધર્મ થઈ ગયો, એમણે લખ્યું છે એક પુસ્તક, માનવ થાવ તો ગણું. બહાદુર શાહ કરીને કવિ થઈ ગયા છે, લેખક. માનવ થાવ તો પણ ઘણું, પણ ભગવાન થાવ તો ઘણું 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 ઘણું. અને ભગવાન ક્યારે થાવ? જો માનવ થાવ તો. બરોબર છે કમલેશભાઈ? માનવ થવું સૌથી પહેલું જરૂરી છે. કૃપાળુ દેવે પણ એ જ કીધું ને, બહુ પુણ્ય કેરા પુંજમાં. તો માનવ ભાઈ શું છે? માનવ એટલે શું? પ્રભુ થવાની વિઝા, ભગવાન થવાની વિઝા. તમને એક વખત વિઝા મળી ગઈ પછી નિરાંત હોય કે નહીં? પછી હવે જઈશું ત્યારે વાત. વિઝા મળવી જોઈએ. ક્યાં જવાની? સિદ્ધલોક જવાની વિઝા તમારા હાથમાં આવી ગઈ કે જ્યારે તમે માનવ થયા. માનવ થવું ઘણું અઘરું છે. અને એક વાત, ભગવાન થવું સાવ સહેલું છે. કેમ કે ભગવાન થવું તેમાં કંઈ કરવું પડતું નથી. અને માનવ થવું, સંસારીઓની વચ્ચે રહેવું બહુ જાગૃતિ માંગી લે છે. ખ્યાલ રાખો મહેન્દ્ર, માનવ થવું જ અઘરું છે. કિંચિત કોઈને દુઃખ થાય, કિંચિત કોઈનું મન દુભાય, વાત વાતમાં રીસ કરવી, વાત વાતમાં મોઢું ફેરવી લેવું, કોઈને કડવા વેણ કહેવા, આવું બધું માનવ થવામાં બહુ જવાબદારી, ભગવાન થવામાં કાંઈ જવાબદારી નહીં. એક વખત માનવ થઈ જાઓ, ભગવાન તમે થવાના જ છો. કોઈ નહીં રોકી શકે તમને ભગવાન થવામાં. અને બીજું એવું છે કે ભગવાન થવાની તૈયારી થઈને ત્યાંથી બધું કરતા પણ બંધ કરવાનું, કાંઈ નહીં, માત્ર જોવાનું. પણ માનવ થયા વગર જોઈ પણ શકશો નહીં, દખલ કર્યા વગર ચાલી શકશે નહીં. માનવ થશો તો જ્ઞાતા દ્રષ્ટા પણ સાચું રહેશે. બરોબર છે રવિભાઈ? માનવ થવું પડે. બહુ સરસ પુસ્તક છે. બીજું કાંઈ જ નથી એ પુસ્તકમાં, પોતાનું તો કાંઈ લખ્યું જ નથી બહાદુર શાહે. માત્ર માનવ થવાના પ્રયોગો જે પૂર્વે થયેલા મહાત્માઓએ આદર્યા છે એની જ વાત છે, બસ, બીજું કાંઈ જ નથી. એના દ્રષ્ટાંતો, સત્ય ઘટનાઓ જે ઘટી છે એને ભેગું કરીને સંકલન કર્યું છે. પણ બહુ સરસ છે. માનવ થાવ તો ઘણું. आपकी ही कृपा से ही मुझे अपूर्व सत्य प्राप्त हुआ है. आपकी कृपा से मैं धर्म समझा हूं. नहीं मिलते तो? कृपालुदेव, नहीं मिलते तो? विचार करो प्रभु, आप वैसे ही संप्रदाय में पड़े रहते, शुभ भाव को धर्म मानते, शुद्ध की तो बात सुनी ही नहीं जीवन में कभी आती, सुनने में नहीं आती. अब पता चला है कि व्रत जप तप यात्रा दान शील सब धर्म में नहीं है, शुभ कर्म में है. आपको लगता है आप ऐसे सुन सकते हैं बात? लोगों तो इतने आदी हो गए हैं कि बस यही धर्म है. एक दिगंबर संत की बात गुरुदेव बार बार कहते थे, नाम तो मुझे पता नहीं, आपको पता होगा शायद, कि ये काल में शुभ ही होता है, ऐसे कहा. दिगंबर संत ने कहा कि ये काल में शुभ ही होगा. यानी क्या होगा? क्या हुआ? गुरुदेव कहते थे, यानी शुद्ध आत्मा है ही नहीं. ऐसे कभी हो सकता है? गुरुदेव ने कहा कि ऐसे, मतलब तो ये हुआ ये बात का कि शुद्ध आत्म द्रव्य है ही नहीं. ऐसा नहीं होता. એટલે લોકો આ ભ્રમણામાં ઘણો વર્ગ પડ્યો છે. હા, આટલા અહીંયા તમે છો ને,
એ સમજો છો શુભ અને શુદ્ધનો ભેદ. અને આગળ જતા તો હજી એવું સમજજો કે શુભમાં અને અશુભમાં કાંઈ ફેર નથી. એ જરા વાત આકરી છે. અત્યારે તો શુભ અને શુદ્ધનો ફરક સમજ્યા, પણ જ્યારે પોતાના જ્ઞાનમાં અશુભ અને શુભ બંને સરખા છે એવી ગાથાઓ તો આવે છે. સમયસારમાં છે ગાથાઓ, પ્રવચન સારમાં છે, યોગ સારમાં છે, હા, બધી જગ્યાએ આવે. પણ એ પોતાના જીવનની અંદર યથાર્થપણે ભોગ રૂપે હોવું જોઈએ કે આ બેમાં કાંઈ ફરક નથી. યોગસાર છે, જો આમાં છે, યોગસારમાં પણ છે, બહુ સરસ છે. તમે બોલો છો ને યોગસાર, એમાં આવે છે ગાથા છે, તો સારું લ્યો, તમે સારું કરી લીધું. યોગસારમાં છે. ગોતો. પાપ રૂપ ને પાપ તો જાણે. કેટલી ગાથા છે? 71. પાપ રૂપ ને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. અનુભવી બુદ્ધ કોઈ, જ્ઞાની ધર્માત્મા. બુદ્ધ એને જ્ઞાની શું કહે છે જોયું? પાપ રૂપ ને પાપ તો બધા કહે, બધું જગત આખું કહે છે, પણ પુણ્ય તત્વ પણ પાપ છે એ તો કોઈ અનુભવી જીવ કહે. અને આ જ્યારે પોતાના જ્ઞાનની અંદર ઠોસપણે પરિણામ પામે ત્યારે સમજવું કે જે બનવાનું હશે તે હવે બનશે, હવે બનશે. લોહ બેડી બંધન કરે, સોનાની પણ તેમ દૃષ્ટાંત આપે છે. બાંધે તો સોનાની, બાંધે તો લોખંડની, પણ બંને આખર તો બાંધે જ છે. જાણી શુભાશુભ દૂર રહે તે જ જ્ઞાનીનો મર્મ. જગત બધું કહે, પણ આ જગતથી જુદી જાત, આ જગતથી જુદી જાત. પ્રવચન સારમાં કહ્યું છે. જો આ બેનો ભેદનો તફાવત તમારા જ્ઞાનમાં સમ્યકપણે નિર્ણિત બી થશે ને તો ઘણા બધા કામ તમારા બદલતા રહેશે. કઈ ગાથા છે જે જાણતો અરિયંતને 70 ને 80? હા, ઓકે, હું 70માં મગજમાં હતો. હા, પછી એની પાછળ છે 77મી ગાથા. પ્રવચન સાર 77મી ગાથા. નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ છે, એટલે બંને એક જ છે. આમાં પુણ્યનું વિશેષપણું નથી, પાપનું તો ના હોય, સ્વાભાવિક છે, પણ એ પણ નથી. તે મોહથી આચન્ન ગોરય પાર સંસારે ભમે. જો કિરણભાઈ, કેટલી સરસ વાત છે. આચાર્ય કુંદ ભગવાન કે જેણે કૃપાળુ દેવે એને યાદ કરીને વંદન કર્યા, એમને ખૂબ ખૂબ યાદ કર્યા, અને એટલે સુધી કીધું કે મારું અનુસંધાન આ કાળમાં આપનાથી થયું છે. આ પ્રભુ અને આ બેઠા સામે એની આ ગાથા છે. નહીં મણદી જો એવમ નથી વિશેષો તી પુણ્ય પાવાણમ હિડંદી ઘોર અપારમ સંસારમ મોહ છંદણો. જે વેદ નહીં માને, આ વાત લખી રાખવા જેવી છે અહીંયા અંતરમાં. કિરણભાઈ કે પુણ્ય અને પાપના વેપારમાં કાંઈ ફેર નથી. બંને બેડી એક લોખંડની છે પાપની, અને સોનાની છે તે પુણ્યની છે તે સોનાની છે, પણ બંને એક જ છે. એટલે
પાપથી તો બચશો, પણ શુભમાં એવા ઠર્યા છીએ આપણે કે શુદ્ધનો વિચાર પણ જીવને આવતો નથી. આત્મા સંબંધીનો વિચાર આવતો નથી. એના કારણમાં શુભની મીઠાશ, કિરણભાઈ, શુભની મીઠાશ. કોણ છોડે લાપસી? રોજ મળતી હોય તો હલવા ને લાપસી છોડે કોઈ? અને ત્યાં જ માનતા હોય કે નહીં આ ધર્મ છે, કોણ છોડે? પણ ભાઈ છોડજો નહીં, પણ તમારા જ્ઞાનમાં તો પૂરેપૂરું માનજો. શુભ અને અશુભ અને શુદ્ધનો ભેદ. ગાથાઓ છે આજથી 2000 વર્ષ પહેલા લખાયેલી આચાર્ય કુંદકુંદ ભગવાનની. અને મજા એ છે કે આપણે જ્યાં પુનૂર ક્ષેત્રમાં જઈએ છીએ ત્યાંથી જ કુંદકુંદ આચાર્ય ત્યાં વિમાન આવ્યું અને ત્યાંથી ગયા છે. અને ત્યાંથી આ બધો ખજાનો શ્રીમંદર ભગવાન પાસેથી લૂંટીને લાવ્યા છે. અને અહીંયા આવીને પંચમકાળના જીવો માટે, બહુ થોડા જીવો માટે આ વાત અહીંયા બહાર આવી છે. એમાંના આપણે થોડાક અહીંયા બેઠા છીએ તે છીએ. આવું છે મહેન્દ્ર. હા, બધા માટે નથી આ, કેમ કે એની શ્રદ્ધા બેસવી જ કઠણ છે. માંસ ખમણ કહીએ ને ધર્મ નહીં, કરોડ રૂપિયા ખર્ચીને ભગવાનને ગાદીએ બેસાડીએ ને ધર્મ નહીં. બહુ મુશ્કેલ છે પ્રભુ. અહીંયા તો હજી કદાચ માઇન્ડમાં બેસે, પણ અહીંયા નિર્ણય કરવો મહાકઠણ છે. અને કરે છૂટકો છે. આજે કર, કાલે કર, પરમ દિવસે કર, આ ભવે કર કે બીજા કોઈ પણ ભવે કર. આ ભેદ તારા જ્ઞાનની અંદર એવી જગ્યાએ સ્થિર થઈ જવું જોઈએ કે અભેદનો ખ્યાલ આનાથી છૂટે નહીં. તો કે વસ્તુ તો વસ્તુ છે વિશ્વમાં, બીજું કાંઈ છે? બીજું ઘણી જગ્યાએ પંચાધ્યાયીમાં પણ કહ્યું છે, ઘણી જગ્યાએ યોગસાર પંચાધ્યાયી, આપણે આમાંય કહ્યું છે. આપણે ધવલામાં તો એક બહુ સરસ છે, સાંજના મને આવશે વાક્ય તો યાદ કરશું, તમને કહેશું. ધવલા વાત કરીએ ને ધવલાની, બહુ આનંદ આવે. કેમ કે અમે એને અગાસમાં અભ્યાસ કર્યો હતો, અમે એને ગોકુળભાઈ બને. બહુ સરસ એકદમ, એટલો આનંદ આવે એમાં. એક એક વાત આમ આપણને એમ થાય વિચાર કરતા મૂકી દે. 1 વર્ષ ચાલે એક શબ્દ ધવલાનો જો વિચાર કરે, 1 વર્ષ, એક વાક્યનો વિચાર 1 વર્ષ. તેમાં 24 કલાક બેસે જીવ તો, નહીતર 2 વર્ષ થઈ જાય. 12 કલાક બેસે તો, અને 8 કલાક બેસે તો વળી પાછો એને એક 3જું વર્ષ જોઈએ. આ બાપુ એવી વાત છે, જોરદાર વાતો છે. તો સાંજના આપણે ફરી મળીએ. કૃપાળુદેવના વચનોથી સરળતાનો ગુણ લઈને આવશો આપણી સામે, કે કૃપાળુદેવ સરળતા માટે શું શું કીધું છે એ વાત કરશું. જોકે પહેલાં તો બધું આનું થઈ ગયું છે, બધા પ્રવચનો તો થઈ ગયા છે, વચનામૃતમાંથી પણ થઈ ગયા છે અને શાસ્ત્રોમાંથી પણ થઈ ગયા છે. પણ એ તો ફરી ફરીને ગૂંટવાને, જ્યાં સુધી અંદરમાં નિર્ણય નથી થતો ત્યાં સુધી તો એને ગૂંટ્યા કરવાનો. એકડો નહોતો આવતો ને, અમે ભણતા હતા ને ત્યારે ટપલીઓ ખાવી પડતી એકડા માટે. હા, અમારા એક ભાઈ હતા, માસીના દીકરા, એકડો આમ લખે, આમ લખે, એના માટે બિચારાને કેટલી માર મેં આપી છે. હા, અને અત્યારે કેમિકલ એન્જિનિયર છે. તમારા બનેવી પાસે છે, વિજય એનું નામ છે, કેમિકલ એન્જિનિયર છે અત્યારે. પણ એકડો ઊંધો જ લખે. એકડા માટે પછી અત્યારે કે મને, એટલે ભાઈ થઈએ ને, માસીના દીકરા ભાઈ થઈએ એટલે મને ભાઈ જ કે, તો કે ભાઈ આ એકડો ઊંધો લખ્યો ન હોત તો હું કેમિકલ એન્જિનિયર થયો ન હોત. એ એટલા મેં કીધું એમ કેમ કે છે? તો કે એના માટે જે મને માર પડી છે એ મને હજી યાદ છે, એટલે હવે મારે માર ખાવાની તૈયારી નથી. એટલે જે કંઈ શીખવાડવામાં આવે તે બરોબર ઉપયોગપૂર્વક શીખું છું. આપ આ શુભ ને અશુદ્ધનો ભેદ બરોબર ઉપયોગપૂર્વક સાંભળજો તો માર નહીં પડે. ઓમ શાંતિ.